ભગવાન માયક લીધું ને એમાંય કાંઈ ધડો નથી. માયકે હારા દેતા નથી. ધંધા કેટલાક કરવા. અરે રાધા, ધંધામાં કાંઈ છે નહીં. ધંધો નવો ખોલ્યો હાલે તો સારું છે, નકર આપણે તો બીજું પાછું કરશું. એવું હું હાલે તો ટેમ હાલશે તો ખરી જ. હવે આનું બજાર તો ઉપડી જાય. શું છે આનું? હે આ બાજુની સાઈડ આવો બેન, આ બાજુની સાઈડ આવો. શું લેવાનું? થોડુંક મેદાનમાં રખાય. એ બેન આયા સને આયા ભાડે મકાન લીધું છે ને આયા ગાડી ઊભી રાખી દઉં. નીચે આ બાજુ નીચે મારું નથી. આનું શું છે? હે ઉસેકાનું? હા, ઈ 150 ના 2 છે. એમાં નીંદર તો આવી જાય ને? હે નરમ છે તો નીંદર તો આવી જાય ને? અરે નીંદર તો એવી આવે કે તમને વાત પૂછો માં, એવી નીંદર આવે. શું છે આનું? હે શું છે આનું? ઈ 50 નો એક છે. અને છે ને આ લાંબા રહ્યા ને ઈ 150 નો એક છે. મને તો આ કલર ગમે છે. હે મને તો આ કલર ગમે છે. આ કલર ગમે, ઈ કાઢી દેવું એમાં હું. એટલે તમારે કેટલી જોડી લેવાની છે? મારે હા મારે એક. એટલે લગ્ન થઈ ગયા છે? ના, કરવાના છે હજી. હે તો મારી ધ્યાનમાં એક મૂર્તિઓ છે. એટલે હું અહીં બધું લેવા આવી, મૂર્તિઓ ગોતવા નથી આવી. એવું છે? આનું શું છે? એ કીધું તો ખરી બેન, 150 ની 2 જોડી વેચું છું એમ કહું છું. 150 ના 2 આવે 2. હા શેર નો આવે? ત્યાર મારો બાપો લેવા ગયો છે યાર. લે, એમાં મેં ક્યાં મારા પપ્પાને વાત આવી? સારું છે હો. હા સારું જ હોય. એટલે તમે આમ કરીને માપો છો? જોવું તો પડે ને કે હુતા પછી કેવું લાગે ઈ. આ ધણી ન હોય ને યા વાંધો. ધણી હોય ને તો એને ખબર પડી જાય. ઓઠાડ શું છે? હે ઓલા તો જોવો તમે, હવે કઈ કલર હાલતા હશે? અરે બેન ફેરવીટ કલર છે, તમને ઓપે એવો કલર છે. મને જોવા જ કલર ગમે. જો મારા મોબાઈલ નું જોવો, મારા જોવો. હે આ હું ઓછાડ છે? એ ઈ ઓસા નો કહેવાય, એને શું કહેવાય? મને નામ નથી આવતું. મેં નવો ધંધો ખોલ્યો. તો તમને ખબર નથી તો હું કામ ખોલ્યો છે? હે એ બેની મારી મરજી, તમારી મરજી નહીં. ખોલો તો હું કઈક જોઉં. આમાં મારે કેમ જોવું? ખોલેલું પીસ નહીં આવે. મને કહી દો એટલે હું કાઢી દઈશ. તમને લેવાનું છે કે ઈ બોલો ને. ઓનલાઈન વાપરો છો તમે? હે ઓનલાઈન વાપરો? હા ઓનલાઈન તમે નાખી દેજો. હાલો ને ઠીક. હા તો વાંધો નહીં. તો હું મને આ 2 પેક કરી ગયો ને. આ 2 પેક કરી દો. હા હા નાખી દઉં છું. બસ ભલે એને ક્યાં ખબર પડે. એ હાલો ઠીક, ઓનલાઈન કરો. લાવો. ક્યાં જા આયા ફોન નથી દેખાતું. આલ્યો જોઈ લેજો. એ હા કોઈને ખબર પડે કે નથી પડતી? અને એમ કહીજો કે રાધાબેન નવો આવ્યા છે વેચવા વાળા, ભાડે દુકાન રાખી. હા. અને દુકાનમાં અંદર વેચવા નથી દેતા, બાર રાખ્યું કહીજો. હો એ એ હા ઠીક જાઓ. હરખું આ બધું ખોલીને રખાય એટલે કોક જોવે. હારું. એ બેન ઈ તો મેં લઈ લીધું, કોઈ લેહે નહીં. હે ઈ તો મેં લીધું નકર કોઈ લેહે નહીં. એ જા એ બધું દેમાં એવી જા આવે જા લે હે ને મારી હારી લે લેવા આવી હતી કે બધું દેવા આવી હતી? શરમ નહીં આવતી હોય મારી હારીને? ભૂખ લાગી, જલ્દી ઘરે આઈ લવે. તું તો મારું લીધા રાખો. મને તારા ગાભા લઈ દે. કઈ હારા ગાભા નથી લઈ દેતા. એલી પર લઈ દઈશ, તને કીધું તો ખરા. ખોટી ઉતાવળ હું કરે? બધાયની બાયું કેવા કપડા પહેરીને રખડતી હોય, મારા જ ગાભા જોવો. એ બધાયનું નો જોવાનું હોય. આપણે ગામ તો ગમે ઈ કરે. ગામમાં અમારે કઈ તમે તમારું જ લેવાનું, અમારું કઈ નહીં લેવાનું. પણ તને હું નથી લઈ દેતો એલી. કઈ નથી લઈ દીધું. તમે બધી તમારી ખરીદી કરો છો. અત્યારે એક તો આમ જો આવી ગરમી છે ને, તું ખોટું મારું માથું ફેરાય માં તારે લેવું હું ઈ કે મને. કાક લેવાનું કઈ એટલે તમારા માથા ફરે, અમારાય માથા ફરે છે ગામનું જોઈ. હવે આ ગામ આખાનું વિચારીને મને લાગે ગામ મને છૂટાછેડા કરાવી દે એક દી. ગામનો શું ને આપણે બાયડીને બધું લઈ દેવું પડે. પણ હું લેવું તારે? મારે કપડા લેવા છે ક્યાંથી લેવા? દુકાનેથી. હાલ બતાવું. હાલ આમ બાઈટ થતી. મારો બેટો 700 રૂપિયા લઈ ગયો. અવાજ નથી આવતો આમાં. એટલે હાથ પાડી લઉં. મારો તો હાથે અવાજ જેવો જ છે. એ હાલો ઓસા લઈ લ્યો, ઉસેકાના કવા લઈ લ્યો. હાલો અરે બ્લેડ કઈ તો તમે જોવો તો 1 નંબર છે. એ ધરાતી નથી. ગાભા લેવા મેન ગાભા તારે લેવા હોય. આ બેન આ હા? હાડી બતાવો તો મોંઘા મેલી હાડી એવી. એ ભાઈ આ હાડીનું છે. ત્યાં હું વેચો તમે? એ દેખાતું નથી. ઉસેકાના કવર છે, ઉસીકા છે, જાતનું છે, પણ હાડી નથી. લે ઓછી જો ગમે. રાશી, આ રાશી થઈ જાહે. કપડા નોતા ને એટલે એને બહુ મજા આવશે. હે તો પણ ક્યારની બાધે મારી એરે હવારની ગાભા આટુથી એ હાડી બેન, લેવી. તમને તમારા ઘરવાળા કપડા લઈ દેશે કે નથી લઈ દેતા? અરે બેન ઘરવાળો હોય તો ખબર પડે ને. હું તો વાંઢી છું.
લ્યો આવડી હું ઉંમરે કહું છું વાંઢા. વાંઢું જ રહેવાય. હાસી વાત છે તમારી. વાંઢું જ રહેવા. આ પૈણા ને એક જોડ હા. કપડાં નથી લઈ દેતા. એ બેન તમે હું એને એવું જગાવો અમે પૈણેલા હી એટલે હે? તારે લેવાનું હોય લે ખોટી બીજી દલીલ કરીમાં એમાં કપડાં તો છે નહીં. હા, એ તો હું તો હવે? કહું છું આને મૂકીને બીજા લઈને વયું જવાય. બેન આ ક્યાંય મૂકે એમ નથી. રેડી 2 મિનિટ રેડી નો મૂકે. હવે ભાઈ તારે લેવાનું હોય કરીને આ લેવા તારે ઓશિકા લઈ લ્યો ને બેન લઈ લ્યો ને બહુ મસ્ત એનું છે. લેવાય પડે. એની માય ઘરે બોયલા રાખે. કોક મહેમાન આવે ને તો એમ કે વહુ કાઈ લઈને ન થાવી. એલી ઘરની વાતું ઘરમાં રખાય આવા કોડાવને નો સંભળાવાય હે કાઈ નહીં તો એમ કહું આવું જી લેવું હોય ને લઈ લેવાય એ હું કહું છું આવાનું ઘર મૂકી જ દેવાય બેન. તમારે જને વેપાર કરવો હોય ને તો મારે ની આવી જાઉં મજૂરી રાખી આ લે. હારું લાગશે જો તો માવડિયો છે. હે એ તને કહું આ જો તો દેખાય છે હોય લેવું. હા ગમે છે આ જોને હવે વાતું કરતી હે. એ હારું જ હોય દેખાય એટલે નો હોય. મને આ એવું છે મહેમાન આવે ને તોય તમાર માને કાઈ પાથરી નો દે ને તોય તમાર માં બોલે મહેમાન આવ્યા ને કાઈ પાથરી ન દેતી. લઈ લ્યો એક. એ બેન તમારી માથે બહુ વિતારતા હશે ને. ખાઈ જાય છે હાવ. હું કયો છો એટલે જ તમે જો આમાં એવું લાગે છે કે લોહી નથી છેડ્યું. આ હું એક છે નહીં આખું ઘર એવું છે. હે આ ભાઈ તારે લેવાનું કે હવે ઘરે જવું હે એને ઘરની ખરીદી કરવાની થાય ને તો ફટાફટ લઈ લે. એની ખરીદી કરવાની થાય ને તો લઈ લે. બાયડીને બે ગાભા લેવાનું થાય ને એટલે નો લેવાય. એ હું તો કહું છું બધું લઈને વયા જાવ અને એને હાટવી દ્યો. તો એમ કે પૈસા નથી. હે હા તે તમે ખુદ કમાવશો તમને ખબર હોય ને અત્યારે ઘર કેમ હાલતું એ હોય? ભાઈ હું તો મારા પેટ હાટું કરું છું હો. મારું વયસ માં લ્યો માં હું તમે. મારા પેટ હટું કરું એને કયો એ એના પેટ બેન હટું આમ જો કરે મને ઓશિકા બતાવી દ્યો નકર એનો જીભડો રહે જ નહીં. એ વાત હાચી છે. કેવા લેવા છે બોલો ને ઓસેકા તો એક નંબર છે તમને એટલે હું ઓશિકા ઉપર આરોટવો ન્યા હે? તો કામે રહેવું હોય આખો દી એ ભાઈ ધણી જેવા ધણી હોય ને એને કામે કરવું પડે. આ તો બાઈ હારી છે જ પૈડી છે. મારી જેવી તો પાટું મારીને ભાગું. હા ઈ તો બાયુ નું ખેતતા બહુ આવડે ની ખબર હે હા હો બપોરે 2 મિનિટ હુઈ ને તો એનમાં આવડો જીભડો આખે ઓ બટા સા બનાવી દ્યો. એ હાહુ વહુના ઘરમાં ઝઘડા હાલતા જ હોય ઠામડા ઘર હોય ન્યા જ ખકડે એલી ઘરવાળો વાતું કરવાનું હોય ઘરવાળો હોય ને એમ કે માર વહુને 2 મિનિટ આરામ કરવા દ્યો. તેમ કે જા બાને ચા બનાવી દે. તું ઘરની વાતું ઘરમાં રાખ આવા બીજાને કેમાં આવે લેવાનું હોય ઈ લે હાલે પણ તો તમને કેવું ઘરનું લેવાનું કીધું તો કેવા રાજી થઈ ગયા. હાલે લઈ લે હાલ એ ભાઈ તમે મારે ત્યાં બાંધવા આવ્યા છો કે લેવા આવ્યા છો? તમે બધાઓ ને અમે બાધી એ બાકી મારે તમને વેચવું જ નથી. જાવ હાલો હાલો અરે પણ હાલે હાલો જવા દો હાલો. બેન આ દઈ દ્યો ને હવે. આ ઘરે છે ને મારે રામાયણ જ છે. હા એ આને છે ને 2 બુથામાં દઈ દેવાય. તમે હાલો. કાયમ અહીંયા ઊભા રહ્યો છો. હા બેન ચોય ભાડે રહું છું. એક હા. કામ કરો કાંઈ કેટલું એવું- ભાડું છે તમાર એ મકાન? બીજી ભેજા મારી કઈરમાં ને બીજાના ઘરની ઉપાધિ પણ કરતી ઉપાધિ નથી કરતી. અમે વાતું કરીએ છીએ. વાતું કરવાના અહીંયા પેટમાં ઉંદેડા બોલે અત્યારે 2 મિનિટ શાંતિ રાખો ને. ના, શાંતિ ગમે નથી ત્યાં રાખી. લેવા હાલો, લઈ લે. જાય એટલે સીધી લેવાનું મગજમારી જ કરતા હોય. તો તું આઈ લે જે હું જાઉં ઘરે બેન આનું શું છે? એ બેન એના 100 રૂપિયા છે પણ હવે તો કેટલા લેવા છે? 2 આપી દ્યો ને. કોના બે. બે કે એક એ ભાઈ ઓનું એક હોય ઓના 2 નો હોય. એક આઈ એક ફ્રી નો હા ખાવાના તો કાઢવા જોઈએ ને આમાં 5 રૂપિયા મળે. આવ લોભડીનો એક કામ છે. કરો એની હે? જગ્યાએ આ આપી દો લ્યો મારો હાલે. હારો ઘરે જઈને રાખ દેજે હા કૂતરીના પેટનો લાવો લાગે સ્કેનર લાવો તમારું હે એની માય કૂતરીના પેટની ઈ છે. એ ડોહી માં હા સ્કેનર લાવો ને જા આયા અહીંયા સોયતું. ઊભી છું તમે આવો. એટલે તમે રોકડા પૈસા એટલાય લઈને ન આવો? અરે આ કુતરા જેવી વાફરી નાખે તમને શું ખબર હોય આખો દી પડીકા જ ખાઈ હે ને માન ઘરે હે તઈ તમને ખબર ન હોય અત્યારે કમાવું કેટલું અઘરું છે એ આવ્યું ને રિહામણે મોકલી દેવાય. હા આવ્યું ને રખાય જ નહીં. હું તો એમ કહું છું. ઓમ તમે ઈ બાજુ ઘડીક દાખલી વગાડો ઘડીક આ બાજુ દાખલી એ વગાડો ભાઈ મારો તો ધંધો રહ્યો એટલે 2 બાજુ વગાડવી પડે નકર બાયું આવે નહીં. તમારી વાહે અમારા ઘર ભાંગે એનું જોઈ લ્યો હા હાલો ઠીક આવી ગયા. રાધાબેન સોલંકી હા 150 રૂપિયા હા રેડી હા રેડી. સારું હાલો એ આવજો ભાઈ આવતા જ આવતા જ આવજો હો. હવે એકલો આવીશ હો મારો હારો 2 ગાંડાના પેટના હતા. આપણે તો વેપાર કરવો છે ને. એ હાલો ઉસેકાના કવર આવી ગયા હાલો. મારું હારું કાઈ ગામડે વહી જાવું. ગામડાનો વેપાર કરવો છે. હવે બેઠે કાઈ આરા નથી રાધા. ગામડે મોટરસાઇકલ તને તો બધું આવડે જ છે. હાકીને હા ઉપડી જા. હા સાયકલ હોતો નાખો હો અરે બધું આખું છું જરૂરત પડે હું ટ્રેક્ટરે હાકી લઉં. શું વાત છે? હા અમારું બાકી ગાંડું હાલે હું ટ્રેક્ટરમાં થોડું વેચવા જવા હે કઈ એ ટ્રેક્ટરમાં આવવાના થપ્પા કરી દીધા હોય ને તો લાઈન લાગી જાય વેપારોની. હા હા ભાઈ વાહ, આવો ધંધો શીખવાડો અમને તો અમે ભૂખે મરી તમારું કઈ ખર્ચું થઈ જાય હાવ ભૂખે મરો છો હે તો એ મારે ત્યાં રહી જાવ. હા લગન કરી લ્યો તો રહી જાવ એમને તો કેમ રહી જવું એ હું લગ્ન કરવા નથી બેઠી.
તો અહીંયા વેપાર કરવા બેઠી છો, તમારે શું લેવું છે બોલો ને? દુકાનમાં કા ઘરી ગયા પરબારા? અરે પણ દુકાનમાં ભાઈ હું આ કેદુનો હેઠે આરોટતો હતો તો મને એવું થયું મેં કીધું આ લઈ લઉં તો લુગડા ન બગડે. એટલે નીચે આરોટો છો તમે? હા મને એવું થયું મેં કીધું ધાબરો લઈ લઉં ને તો ઉપાધિ નહીં તો કીધું પાતરીને હુવા થાય શાંતિથી. તો એક ઘર ના કરી લેવાય ને, તો નીચે એકલા ને આરોટવું ન પડે. કેદુનો ગોતું જડતા જ નથી. હે કેદું ન ગોતું. મારે ધ્યાનમાં છે એ તમારી ધ્યાનમાં આવી તો તમે જ આવી જાઓ. એ હું પૈણું નથી, પૈણવાના તો મેં હમ ખાઈ લીધા છે. માય ગયું એની કરતા વાંઢું રહેવું સારું પૈણવા કરતા. હા હમણાં ઓલી બાઈ આવી હતી ને કેવી એના ભાઈડા બાંધતી હતી, તો કે તમે મારી યાર બાંધો તો મારે ક્યાં જાવું? એ ભાઈ બાધું મને મુદ્દે જ ન ગમે. તે તમારી ઉંમર તો થોડીક મોટી દેખાય છે. જરી કઈ મોટી નથી. હા હે? નાનો 12 હજી. હજી નાના બારસો? હા, હજી 20 વર્ષ હાલે છે. હે એવું દેખાતું તો નથી. દેખાવાનું ન હોય, ખાલી લાંબો થયો છો એટલું જ છે, ખાલી ઓમ હાવ નાનો છો. એવું છે? હા આ તો લાંબા હોય ને તો તમારા ઘરના તમારે લેવાનું શું છે એ બોલો ને. શું ભાવ છે? હે 150 રૂપિયા. તો આ 100 રૂપિયા રાખી દો તો એક લઈ લઉં. આજે આ પાથરી હુયા જેવો જ છે. હા અને જો કેનલ બેનલ માં નાખવા નથી, રોકડા હોય ને તો બોલજો. કેનલ માં નાખીને મારે તો ઘરે વાપરવું ને. અરે હા આ ગામ મારે સેટું છે, કેનલ માં ના લેવા કેમ જાવ? અમારે કાંઈ કેન નથી કરવું. તમે તાર આલ્યો ના 100 રૂપિયા તમારે. હા અને આ ઉચિકાનું એ ઉસેકું એક જ વૈધું છે, દીધેલું છે. જાવ હે જા મોલારી અહીં લેવા હોય તો છે, જા. તો અમારે હું પાણા નાખીને હું નીચે. હે હા આ દીધેલું છે, ઓલી છોકરી મૂકીને વહી ગઈ. તે ખારું હાલો તા હા. જાવ. એ હા એ આવજો. હા જય માતાજી. અને લગન કરવી હોય તો છે એક ગધેડી ધ્યાનમાં. મારા લગન કરવા છે. મારી હારે લગન કરવા બેઠી ઈસો કે વેપાર કરવા બેઠી ઈસો? અહીંયા આવા ધોળા આવે છે. વાહ રાધા વાહ, વેપાર તો સારો હાલે. વકીલને ફોન કર્યો આજ તો હા એટલે આ કોને લાગી ગયું? બીજા શું થયું ભાઈ? અરે મોટે પાયે કેસ આય હે તમને ખબર નથી હું થઈ ગયું? શું થઈ ગયું? આજ મારી માં મરી ગઈ. હે તઈ એ મારા અંધારે હા અંધારામાં. એ ભાઈ તો તારી માં મરી ગઈ હોય ને તો ન્યા જા, અહીંયા હું લેવા આવ્યો એટલે છે? પણ વાત તો સાંભળો પૂરી. હા બોલ. ઈ હતો દારૂડિયો. હે એક નંબરનો રાઈટ પીવે દારૂ. તઈ એટલે કોણ દારૂડિયો હતું? મારો બાપ. તારો બાપ? હા, એમાં તારી માં મરી ગઈ? હા એમ જ મરી ગઈ. તો તમારે રખડો છો? રખડતા નથી, તો બદલો લેવા આવ્યા. બદલો? હે હા એટલે મારી હારે બદલો લેવા? અરે તમે હજી વાત તો આખી સાંભળો. હા. શું એવું રાતે આવ્યા 12 વાગ્યા. હા એ પાછો ફૂલ દારૂ પી. હા મારા મમ્મી હુતા હતા. હા ઉકે શું પડ્યું તું ઉડાડી નાખ્યા. હા અને સવારે એને ખબર એ નહીં, ઈ તો પથારીમાં હુતા. એટલે આવી રીતના મૂંગો દઈને માન નાખ્યા. એ ભાઈ તું મને મૂંગો દેવા આવ્યો છો કે હું? અરે ના, ના. આ મારું લૂંટવા આવ્યો છો કે હું? ના તમે તો? વાત સાંભળો ખાલી. એ ભાઈ તાર લેવું હોય તો લઈ લે, હું તારી કાંઈ ભાષણ સાંભળવા બેઠી નથી. મારે ખાવાનો ટાઈમ થઈ ગયો. એકાદું ઉસેગું દઈ દ્યો. હે? હા એટલે એનું ગરું દબીને પૂરું કરી નાખું. રાતે એનો ખેલ કરવો એટલે વકીલને ફોન કર્યો તો. જો તું ગરુ દબી દેતો હોય ને તો ઉસીકું મફત દઉં. હું વાત હા? તમે ખૂની નરિંદા ની હીરા હે એટલે હારા માણા ની હીરા. એ ભાઈ તારું દુઃખ દૂર કરું છું, એને તું દબાવીને મારી નાખ લે તો તારું દુઃખ દૂર વયું જાય. અમારું ભલે દૂર કરો, બીજાના ન કરતા ને માણાની જનસંખ્યા ઓછી થઈ. એ ભાઈ પબ્લિક ઓછું થતું હોય તો થાવા દે ને, તારા બાપ નું હું જઈશ? આવા હા. માણસ દુનિયામાં. તારા બાપ નું હું જાય? તારે મારું હોય ને, હે તારે મારું હોય તો દઉં શીખું. હા લાવો લાવો હા? થોડું. હા હાલે પતાવી દેજે તારા બાપ ને, જા. અરે હાંજે દારૂ અરે મારા હારા ને આવામને જીવતા જ નો રખાય, જાવ. એ આયા નથી. એ ભાઈ આ તારો બાપ છે? ચેક કરવાનું તો કીધું તું ત્યાં. એટલે આ તારો બાપ છે? ના ના તો મારો ભાઈ છે મોટો. એ તો તારા બાપ ને પતાવવાનો છે, આયા નથી પતાવવાનું, જા. હા કેમ કામ થઈ એક તો મારું ઉસેકું મફત દઉં છું તને. આ પોલીસ વાળા આવે ને તો સંભાળી લઈ જાય. હે હા એ હું તમને ઓળખતી નથી, જાવ જાવ હાલો હા લે જલ્દી સમજી ગયા. મારા હારા લે. હું કે છે આપણે ઓલા આપણું કામ. હા એમની આવા ભેગા તો કર્યા પણ વેચાઈ જાય પણ એને આપણે નકરા ઉસેગા ભેગા કરી ચાલે. હું આપણે ધંધો ચાલુ કરો. હા ઈ કેતા ઈ હોનું વેચે આપણે 20-30 ના છે. બાપ દાદાના ધંધામાં બંગલા ઊભા કર્યા. 100 વીઘા તો જમીન છે. જઈ ખોટું બોલીને બોલ ઉસેગું ચોરી. લાઈ